सूरत शहर पुलिस की आर्थिक अपराध निवारण शाखा EOW ने एक हीरा दलाल को गिरफ्तार किया है, जिसने साथी व्यापारियों से 13.32 करोड़ रुपए के हीरे लेकर उन्हें अन्यत्र बेच दिया और प्राप्त नकदी क्रिकेट सट्टे में गंवा दी। नमस्कार, आप देख रहे हैं सतर्क पुलिस टाइम्स और प्रतिनिधि अजय वर्मा की रिपोर्ट। विश्वास जीतकर रचा खेल। आरोपी की पहचान साहिल हसमुख भाई शाह 4-3 निवासी पार्ले पॉइंट सूरत के रूप में हुई है। प्राथमिक जांच में सामने आया है कि आरोपी ने हीरा बाजार में वर्षों से चले आ रहे भरोसे के व्यवहार का फायदा उठाया। उसने वराछा मिनी बाजार के व्यापारियों को ये कहकर लालच दिया कि कोलकाता, हैदराबाद और मुंबई में उसकी बड़ी पार्टियां हैं। 22 अप्रैल 2025 से 16 जून 2025 के बीच उसने व्यापारियों का विश्वास जीतकर करोड़ों रुपए का माल हड़प लिया। 13.32 करोड़ रुपए के हीरे का गबन। शिकायतकर्ता अल्पेश भाई शाह की फर्मों से आरोपी ने 1210.02 कैरेट हीरे लिए, जिनकी कीमत लगभग 5,86,20,000 रुपये बताई गई है। इसके अलावा व्यापारी प्रेम भाई शाह से 1298.70 कैरेट कीमत 6,50,98,790 रुपये और धीरूभाई हीरावाला से 177.86 कैरेट कीमत 95,74,520 रुपये के हीरे लिए गए। इस प्रकार कुल 13,32,93,310 रुपये मूल्य के हीरों का गबन कर धोखाधड़ी किए जाने का आरोप है। क्रिकेट सट्टे में गंवाई रकम। प्राथमिक जांच में ये भी खुलासा हुआ है कि आरोपी ने हीरे बेचकर प्राप्त करोड़ों रुपए की नकदी मुंबई में क्रिकेट सट्टेबाजी में लगा दी, जहां वह पूरी रकम हार गया। पुलिस ने आरोपी के खिलाफ संबंधित धाराओं में मामला दर्ज कर आगे की जांच शुरू कर दी है। अधिकारियों का कहना है कि अन्य संभावित पीड़ितों और लेन देन की भी जांच की जा रही है। आइए जानते हैं DCP करण राज वारेला ने क्या कहा। સુરત શહેર પોલીસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ અલગ અલગ આર્થિક રિલેટેડ જે ગુનાઓ છે એ ગુનાઓની તપાસ કરતી હોય છે। પોલીસ કમિશનર ગેહલોત સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર રાઘેન્દ્ર વત્સ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ આ પ્રકારની જે પણ અરજીઓ ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં આવતી હોય છે એની તપાસ કરતા હોઈએ છીએ। એક અરજી અમને અલગ અલગ હીરાના વેપારીઓ પાસેથી જે લોકોની અલગ અલગ ફર્મ્સ છે એવા અલગ અલગ વેપારીઓની અમને અરજી મળેલી હતી। જે અરજી અનુસંધાને સાહિલ શાહ નામનો એક વ્યક્તિ જે હીરાના દલાલ તરીકે કામ કરે છે એ વ્યક્તિ આ અલગ અલગ હીરાના વેપારીઓને મળ્યો હતો અને આ હીરાના વેપારીઓને ગુજરાત રાજ્યની બહાર અલગ અલગ સ્ટેટ્સમાં ખાસ કરીને કલકત્તા, હૈદરાબાદ, મુંબઈ આ બધા જે શહેરો છે આ બધા શહેરોમાં હીરાની ખૂબ મોટી જરૂરિયાત છે અને આ હીરાનું જો તમે વેચાણ કરશો તો આ હીરાના વેચાણમાં તમને ખૂબ મોટો ફાયદો થશે એવો વિશ્વાસ આ વેપારીઓને અપાયો હતો અને વિશ્વાસના આધારે ટોટલ 13,32,00,000 રૂપિયાના અલગ અલગ હીરાઓ એણે આ વેપારીઓ પાસેથી લીધા હતા સાહિલ શાહે અને ત્યારબાદ આ હીરા છે એણે આગળ કલકત્તા, હૈદરાબાદ, મુંબઈ કોઈ પણ વેપારીને કંઈ આપ્યા નહીં અને બારોબાર એ પોતાના અંગત ફાયદા માટે આ હીરા એમની સ્વિંગમાં આવતાની સાથે એની પૂરોપર તપાસ કરવામાં આવી હતી અને એના અનુસંધાને સાહિલ હસમુખભાઈ શાહ વિરુદ્ધમાં ગુનાહિત છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। સાહિલ હસમુખભાઈ શાહ ઘણા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારું છેલ્લા 2 મહિનાથી નાસ્તો ફરતો હતો અને હવે ધરપકડ કરવામાં આવી છે। ગુનાના કામે એને અરેસ્ટ કર્યા બાદ હવે એના રિમાન્ડ લેવાની આગળ કાર્યવાહી ચાલુ છે। પ્રાથમિક જે પૂછપરછ કરી છે એ પ્રમાણે એની જે બેંકના અકાઉન્ટ્સ છે એના ફેમિલીના બેંક અકાઉન્ટ્સ એ તમામની ડિટેલ્સ ચેક કરવામાં આવી રહી છે અને પ્રાથમિક પૂછપરછમાં એ ક્રિકેટના સટ્ટામાં આ પૈસા હારી ગયો છે એવી ઇન્ફોર્મેશન આપી રહ્યો છે, પણ વધુ રિમાન્ડ લઈને એની બાબતે ડિટેલમાં તપાસ હાલ ચાલુ છે। કેટલા વેપારીઓ પાસે આ હીરા લીધા હતા, કેટલા કેરેટના હીરાઓ લીધા? કુલ મળીને 3 જેટલા વેપારીઓ છે એ લોકો પાસેથી અલગ અલગ એક વેપારી પાસેથી 1298 કેરેટના હીરાઓ, એક વેપારી પાસે 177.86 કેરેટના હીરા અને એક વેપારી પાસેથી 1210 કેરેટના હીરા એમ કુલ મળીને 6,50,000, 95,74,000 અને 5,86,000 એમ ટોટલ 13,32,00,000ના અલગ અલગ હીરા એણે આ વેપારીઓ પાસેથી લીધા હતા। હાલ ગુનાહિત ઇતિહાસ કોઈ મળી આવેલ નથી, પરંતુ ગુજરાત સરકાર દ્વારા જે ચાલુ કરેલા જે પોર્ટલ્સ છે ઈ-ગુજકોપ પોર્ટલ અને સાથે સાથે ICGS પોર્ટલ અને જે નેટગ્રીડ પોર્ટલ છે નેશનલ લેવલનું એ તમામ પોર્ટલ પર
આ વ્યક્તિ વિરુદ્ધમાં અન્ય રાજ્યોમાં કે ગુજરાત રાજ્યમાં અન્ય કોઈ जिला में कोई गुना दाखिल थया ये बाबते तपास हाल चालू है। सतर्क पुलिस टाइम में बने रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें एंड कमेंट करें।